એક્સપ્રેસ એન્ટ્રીમાં જે ફ્રેન્ચ ઓક્યુપેશનના ડ્રોસ થાય છે એની અંદર કેનેડિયન એક્સપિરિયન્સની કોઈ જરૂર નથી. લાઈક 0 વર્ષનો એક્સપિરિયન્સ હોય કેનેડાનો, સ્ટીલ યુ કેન બી એલિજિબલ. તમારી પાસે ફોરેન એક્સપિરિયન્સ હોય 1 યરનું, ના પણ હોય, તમે એઝ એ સ્ટુડન્ટ પણ ફ્રેન્ચ પ્રિપેર કરો, 1 સાલનો રિમોટ એક્સપિરિયન્સ લો ટીયર 0, 1, 2, 3 પર. હું તમને ગાઈડ કરીશ કેવી રીતે PR એઝ એ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ પણ લઈ શકાય. સો એ કરો. લાઈક ફ્રેન્કોફોન પાથવે જે છે એક્સપ્રેસ એન્ટ્રીનો, એમાં અપ્લાય કરતા હો તો વી નીડ NCLC 7, દેટ ઇઝ CLB 7 ઇક્વિવેલન્ટ બેન્ડ, 666 બેન્ડ ઇક્વિવેલન્ટ જોઈએ ફ્રેન્ચમાં. અને જો તમે FCIP ઇવેલ્યુએટ કરતા હો તો NCLC 5, દેટ ઇઝ CLB 5 ઇક્વિવેલન્ટ ફ્રેન્ચમાં જોઈએ. અને તમે તમારું PR જર્ની પ્લાન કરી શકો છો. ઘણા બધા સ્ટુડન્ટ્સ છે જે લોકો આગળ જઈને વર્ક પરમિટ પર હેસલ્સ લે, આગળ જઈને સ્ટ્રગલ કરે. એના કરતાં આઈ વુડ રિક્વેસ્ટ ધેમ ટુ કનેક્ટ, કોર્ડિનેટ, સ્ટ્રેટેજાઇઝ ઇન અ રાઇટ વે, સો દેટ ફોરેન એક્સપિરિયન્સ લઈને એઝ એ સ્ટુડન્ટ તમે ફ્રેન્ચ પ્રિપેર કરીને PR સિક્યોર કરી શકો છો. વર્ક પરમિટ કદાચ આવશે એના પહેલાં તો PR ઇન્વિટેશન આવી ગયું હશે. જરાક વિચારજો આના વિશે.